પણ જો આપણને ગમતું તો નથી, પણ આવું છે કે આવ્યા છે તો નખરા કરી લઈએ. આ ચશ્મા એક મળી છે, રસ્તા બહુ મસ્ત લાગે છે, કાંઈ દેવા મૂકવાની થતી નથી, કાંઈ લઈને રાય કે નો જાય, ચશ્મા લઈને જવાની છે. મને $2 મળ્યા, રાજુભાઈને $2 મળ્યા. હેલો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. તો કેમ છો બધા? તો આજ આપણે જવાનું છે ગાભા હાઉસ. બધા એમ કહે કે ફોરેનના કપડા ના આવે, એટલે વિદેશના કપડા આવે ને સારા બ્રાન્ડેડ વસ્તુ મળે પણ સેકન્ડમાં. તો જાય ગાભા હાઉસ, કેવી વસ્તુ મળે છે ના તો જોઈએ, આપણને ગમશે તો લેવું, નકર કાંઈ નહીં. તો સવારમાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને આપણે ભેગા આવવાનું છે હિંમતભાઈ. હાલો હિંમતભાઈ, કઈ લેવાનું છે આજે? કપડા ખરીદવા કઈ લેવાનું છે નથી? એવું તો પડે ને, હારું હોય લેવાનું હોય. તો હાલો ભાઈ, ગમશે તો લેવું, નકર પછી રખડી ભૂયાય તો હાલો મળીએ તમને. તો ફાઇનલી આપણે પૂગી ગયા છે ગાડી લેવા, કેમ કે ગાડી લઈને જવું છે. અત્યારે તો કઈ બસમાં જવાય નહીં, ટ્રાફિક હોય ફૂલ. તો આપણે પૂગી ગયા છે ભાઈ પેટ્રોલ પંપે, પેટ્રોલમાં ખવા. હાલો રેડી. તો ફાઇનલી મિત્રો ગાડીમાં પેટ્રોલ પુરાવીને આપણે પૂગી ગયા છે ચા પીવા. કેમ કે ચા તો સવારમાં પીવી જ પડે, ચા સિવાય આપણો સવાર થાય નહીં. ને ભાઈ હિંમતભાઈ ચા હો ખેતલા બાપા ફેમસ સુરત થી. તો ભાઈ ચા પાણી પીને પછી નીકળીએ, એટલે શું છે મગજ ફ્રેશ થઈ જાય ને મગજ ખુલ્લી જાય. ચાલો હવે નીકળીએ આગળ. તો ફાઇનલી આપણે ગાભા હાઉસ પૂગી ગયા છે. અડધી કલાક 30 કલાક જેવું થઈ ગયું, બહુ વાર લાગી, કેમ કે ટ્રાફિક હતી બહુ. ટ્રાફિક નથી નડી અમને, પણ નડી ગયો રસ્તો ગોતવામાં બહુ વાર લાગી છે ને એટલે. તો જો પૂગી ગયા છે ગાભા હાઉસ પર, સુરતમાં પૂગી ગયા છે. એન્જર ગયા નથી, એન્જર થાય પછી ખબર પડે કે કેવા ગાભા છે ને કેવા સસ્તા છે. તો આપણે હિંમતભાઈ હાટું, રાજુભાઈ હાટું ને આપણે હાટું લઈ લેવાના છે. તો શું કહેવાય મિત્રો, તો ગાભા હાઉસ ની અંદર કાંક આવી રીતનું છે બધું. આપણે આડી ધીમે ધીમે ગોતીએ, આપણને કેવું પસંદ આવે, પણ ટ્રાફિક બહુ છે. હા તો ભાઈ સુરતના ગાભા હાઉસમાં પૂગી જાય ને આવતા વેતમાં જ આપણે ઉપર લીધું પહેલે વેલું જેકેટ. રાજુભાઈ કેવું લાગે છે? મસ્ત લાગે, પણ આમ જો અહીંયા આ નો લેવાય, બીજું ગોતી હાલો. કેવું લાગે હિંમત? સારો લાગે, પણ સારું લાગે પણ મોટું લાગે છે આમાં નીચે. બીજું ગોતી હાલ ભાઈ. મેં ટ્રાય મારી લીધી. હવે મુકેશનો વારો આવ્યો છે, તો એ હવે છેડેવું છે પીળા અને લાલ કલરનું. ઠંડી માટે નથી દેતો તો ઢોલ વગાડવાના છે. મસ્ત લાગે છે, કઈ ઘટે નહીં. ગુલાબી કલર છે ને એટલે. ચાલો ભાઈ, હિંમતભાઈ ચેક કરતા છે. બાકી બધું તો આવી રીતનું છે. ટ્રાફિક બહુ હોય રવિવારે, તો વહેલા હેર આવવાનું થોડુંક. જો ગાભા હાઉસમાં આવવું હોય ને તો ના, મુકેશ પોતે ટ્રાય મારે છે, અહીંયા ઉપાડ્યું. ચાલો અહીં ભાઈ એક જોઈને એક બોલે છે, કારણ કે વસ્તુ બધી બહુ મસ્ત મસ્ત મળે છે. હા ટોપી પહેરી લઉં, ટોપી. હા એમ લાગે, કેમ લાગે? આપણને ગમતું તો નથી, પણ આવું છે કે આવ્યા છે તો નખરા કરી લઈએ. આ ચશ્મા એક મળી છે, રસ્તા બહુ મસ્ત લાગે છે, કાંઈ દેવા મૂકવાની થતી નથી, કાંઈ લઈને રાય કે નો જાય, ચશ્મા લઈને જવાની છે. મને $2 મળ્યા, રાજુભાઈને $2 મળ્યા. ખોટું બોલે, બતાવો ભલા મને લઈ લે દુકાન વાળો લઈ લે ભાઈ. એટલે કઈ બતાવતા છે નહીં ભાઈ, મળશે તો આગળ આપણે વિડીયો એન્ડ નીકળશે ને બહાર, એટલે જે હશે બધું બહાર આવી છે, એટલે મૂંઝાતા નહીં કોઈ. ચાલો ભાઈ, આ સેટિંગ નથી આવતું. ચાલો ભાઈ, સુરતના ગાભા હાઉસમાં પૂકી ગયા છે ને એટલા બધા ગાભા છે. તો આ છે 10, 20, 50. મફતના ભાવમાં આ ભાવમાં આ રૂમાલે ન મળે. 20 રૂપિયામાં ફાઇનલી મેં એટલા ગાભા લઈ લીધા છે ને. મેં એટલા લેવાનું કારણ એ છે કે હું મારા ગામમાં જઈને વેચી નાખ. અહીંથી 20 ને 30 રૂપિયા મેં લીધા ને, ત્યાંથી 100 રૂપિયામાં હું વેચી નાખ. ખોટું બોલે. ઘણી મહેનત પછી એક હિંમતભાઈ જર્સી ગોઈતું છે એના માપનો, એટલે આખો આવી જાય. તમે જોવો ખાલી હાટ જો હિંમતભાઈ કેમ બાકી સીડેવું. આમાં કદાચ ગમે એવું વરસાદ આવી ગયો હોય કે ગમે એવી ટાઈટ આવી હોય ને તો ફરતી કોર આટો મારીને વહી જાય. બાકી એક જરી કઈ ટાઈટ લાગે નહીં. હિંમતભાઈ થઈ ગયા છે તૈયાર.
જાતો એક રાઉન્ડ મેળ તમ કેવું લાગે? બસ વૈયા પાછો વૈયા બહુ આગળ જ જાવ. હાલો રેડી જોરદાર, એમાં કાંઈ ઘટે નહીં. હો ભાઈ હિંમતભાઈ, કેમ લાગે હિંમત તને? મને નથી લાગતું બરાબર. બરોબર જ ચેલા ભાઈ, ફરતી કોઈ ટાઈટ આટો મારીને વહી જાય. તો ફાઇનલી મિત્રો આપણે ગાભામાંથી બહાર નીકળી ગયા છે. આપણે ભૂગવામાં મોડું થઈ ગયું તેની હિસાબે સારી સારી વસ્તુ વેચાઈ ગઈ છે, એટલે ફરી વાર જાઓ તો કાંઈક લઈને આવશું. એટલે આપણને એક ચશ્મા મળી જાય તો ચશ્મા ઠપકારીને વહી આવ્યા છે. તો ભાઈ કોને કોને કાંઈ વસ્તુ લીધું કોઈએ? આ રૂમાલ લીધો, રૂમાલ લીધો. રાજુભાઈ તમે શું લીધો? કાંઈ લીધું નથી ભાઈ કોઈએ. તો હાલો હવે નીકળીએ, તમે બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પૂકી ગયા છે ગાભામાંથી ડાયરેક્ટ કરમનાથ મંદિરે. તો આ મંદિર બહુ જૂનું ને જાણીતું ને કાંઈ ઘટે નહીં એવું છે. એક વખત તમે અહીંયા આવો સુરતમાં એટલે આની મુલાકાત જરૂર લેજો. આ છે કરમનાથ મંદિર, તમે જોઈ શકો છો વિડીયોમાં. ને આ છે હિંમત તો કોઈ દી આવ્યા અહીંયા? તો ભાઈ અમારે મુકેશ જોરા એ પહેલી વખત જ આવ્યા છે. એને કીધું કે એક નંબર લોકેશન છે. ના એ તાપી કાંઠો છે એ બહુ મસ્ત છે, એટલે તમે એક સુરતમાં આવો એટલે અહીંયા આવવાનું ભૂલતા નહીં. તો હાલો અંદર જાય. અંદર ભોળાનાથની નાની શિવલિંગ છે, જોઈએ ના. તો મુકેશ તમે આવ્યા કોઈ દે અહીંયા કે? પહેલી વાર આવ્યો સુરત ની અંદર. 8 થી 9 વર્ષ થઈ ગયા, પણ અહીંયા કોઈ આપણે આવ્યા નથી ને જોયું નથી. તમને બેચાવું નજારામાં ને લોકેશનમાં કાંઈ ઘટતું નથી. હાલો અંદર જવાનું છે દર્શન. હાલો અંદર દર્શન કરવા જવાનું છે. તમે બ્લોગમાં બન્યા રહેજો. અંદર રહીશું એટલે તમને ગણપતિ બાપાના દર્શન પેલા થઈ જાય. હા જરા ગણપતિ બાપા આપણે દર્શન કરી લઈએ, પછી પાછા ઇન્દરની સાઈડ થોડાક આ બાજુ આવો ફરો એટલે એ બાજુ હનુમાન દાદાનું મંદિર છે. તો હાલો આપણે હનુમાન દાદાને દર્શન કરી લઈએ. ભાઈ બહારની સાઈડ કાંક આવી રીતની એલઈડી મૂકેલી છે, એમાં 24 કલાક સીસીટીવી કેમેરા ચાલુ રહે. બે બાજુ છે એક અને અંદર છે ભોળાનાથની શિવલિંગ. તો શિવલિંગ તો દેખાય તો સારું, કેમ કે શિવલિંગ બહુ નાની એવી છે. આવો તો હાલો જોઈએ અંદર. જો મિત્રો ઓલી શિવલિંગ છે, એને જળ અભિષેક કરે છે પંડિતજી. તો હાલો આપણે દર્શન કરી લઈએ. તમે બધા દર્શન કરી લો ભોળાનાથના. તો હાલો ફેમિલી, આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે ને હવે જઈએ કારખાના તરફ. બહુ મોડું થઈ ગયું છે. તો કેમ લાગ્યા ભાઈ દર્શન? એક નંબર મંદિર, એક નંબર છે. લોકેશન એ સાચી વાત એમ કે ઘડિયા કીધા કરે પણ લોકેશન એક નંબર છે ને, એટલે ઓટોમેટિક મોઢામાંથી નીકળી જાય કે લોકેશન મસ્ત છે. તો હાલો હવે જઈએ કારખાના તરફ ને કારખાને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે કારખાને પૂકી ગયા છીએ. કારખાને ચડીએ એટલે તમને ડાયરેક્ટ વહેલા હનુમાન દાદાનો ફોટો દેખાય. હનુમાન દાદાનો ફોટો જોઈને હવારમાં જે પણ હનુમાન દાદાને દર્શન કરીને આવે એને મજા જ આવી જાય, એટલે આગળ ફોટો રાખ્યો છે. તો કારખાને પૂકી ગયા છે આપણે. ને અત્યારે આપણે રવિવાર છે તો શનિવારે હરણ કાઢી નાખીએ, રવિવારે ઘૂંટ નાખીએ એટલે સોમવારે કઈ વાંધો ન આવે. તો હાલો ઘડી હરણ ઘૂંટ નાખીએ. બાકાજી કી બોલાવી દે, બપોર પછી જાય રખડવા. મામલો મેદાને પડ્યો ભાઈ. ચાર એવા જો ભાઈ. नहीं पीते तब मौसम तक नहीं पीते, और पीने बैठ जाते तो किसी से कम नहीं पीते. ફાઇનલી હરણ ઘૂંટાઈ ગઈ છે. આ જો હરણ ઘૂંટાઈ ગઈ છે ના હિંમતભાઈ. અહીં લગન વિડીયો જોયો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા જાજો. હવે આપણે ધીમે ધીમે ઉપડી ગયું છે પાછું, એટલે બધાય સપોર્ટ કરજો પૂરેપૂરો. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. બધા ત્યાં લગન બધાને બાય બાય એન્ડ જય માતાજી.